હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા મજામાં? તો આજનો વિડીયો બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કેમ કે આપણે જવાનું છે આજે ખેતરે ડાંગર પાકવા માટે. બરાબર, હવે ફરી પાછું મસ્ત મજાનું ખેતરનું કામ ચાલુ થઈ જશે. અને આજનો મોસમ જો ખાલી જોરદાર વ્યૂ છે મિત્રો. અંધારી હોય, તડકો બડકો સહેજે છે નહીં. તો અત્યારે આપણે જવાનું છે ચા લઈને ખેતરે. બરાબર, તો ચા બનવાનું ચાલુ છે. થર્મોસમાં ભરી દે, પછી પેક કરીને બધું નીકળીએ ખેતર તરફ. તો મિત્રો ચા થર્મોસમાં રેડી, તો ચલો તો ચા ને નાસ્તો લઈને પોકી ગઈશું ખેતર, અને બધા મસ્ત જો ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અને બધા પડકા જો બખડિયામાં ઠલાવવાનું ચાલુ, હવે બધા ખાશે. આજન ખાવ છે આજો ઓળા ખાવા મળ્યો વિટોમ જો વેણી વેણી. આ વિમાન વેણી ખા વિમાન. તો આ વિમાન ની માણા આજો ટેસ્ટ થશે પેટમાં હો. હા એમાં વાલા મિથુન કે તારે પાયલોટ બનવાનું વિમાન કેસ થઈ જાય. પાયલોટ ના બનાય કે આર્મી બનાય. देख सकते हो गाइस, हमारे यहाँ कछुआ आया है डांगर नाखवा માટે. શું કે કાચબા મજામાં? હા ડાંગર તો હજી પાછી ઉઠે ફોન ની કાકા માં કો દાણી નાખવાનું હોય તો જો ઘા થાય. હા ડાંગર પહોંચ્યું હોય ને તો આનો સંપર્ક કરજો ને 300 રૂપિયા દાડી. બરોબર ને? તો કેટલા બિઝનેસ કરે રસો રોડામાં જાય, પછી ઘડીક વાર ગટર લાઈન માં જાય, અહીંયા. તો મિત્રો આ બધા જો પોતપોતાનું કામ કરશે, અને આપણે ચડી ગયા છીએ ચાનું ડબલું લઈને પાછા ઘર બાજુ. બરાબર, શેઠે ચડી જઈ અમે શેઠે ઘર બાજુ જતા રહીએ. તો ચલો કન્ટિન્યુ. મિત્રો ખેતરે ચા પાણી કરીને પાછો આવી ગયો છું ઘરે. અને ખેતરનો વ્યૂ કેવો હતો? જોરદાર વ્યૂ હતો ને મિત્રો. બહુ મજા આવતી હતી. એનો પવન એટલો બધો હતો ને કે વાત જ જવા દો. પવનના હિસાબે હું બોલું નહીં તમને સંભળાતું નહીં, એટલા માટે આપણે વિડીયોમાં ને વોઇસ ઓવર કરવો પડે. તો અત્યારે ઘરે આવ્યો છું, અને ઘરમાં કેવું મસ્ત લાઇટિંગ હતા તમે જુઓ. અને લાઇટિંગનું કારણ શું બતાવો તમને. ઢંટણા મિત્રો જો આપણે બે દરવાજા ખોલા કે અલગ જ અલગ ફીલ થાય એમ જુઓ તમે ખાલી. આ દરવાજો રહ્યો ને કાયમ આપણે બંધ જ રાખતા, એટલા માટે હે એટલી બધી લાઇટિંગ નથી આવતી. પણ આજે હે ને મિત્રો આ દરવાજાને સાફ કરવાનું હતું ને બધું નીચેલું, એટલા માટે આપણે દરવાજો ખોલે તો લાઇટિંગ કેવું લાગે તમે જો ખાલી. જોરદાર લાઇટિંગ થઈ ગયું ને ઘરમાં. તો મિત્રો ખેતરનો મોસમ બહુ મસ્ત હતો, એટલે આપણે ખેતર રોકાવાનું હતું. પણ મિત્રો આપણે હા બીજું થોડુંક કામ હતું, એટલા માટે કરાયા. તો એ કામ બીજું કાંઈ નહીં, આપણે જવાનું હતું ડીઝલ લેવા માટે. બરોબર, તો ચલો હું આપણું બાઇક લઈને ફટાફટ ડીઝલ લઈ આવું. બરોબર, આ કેરબામાં. તો આજે તો મિત્રો જોરદાર ખુશીનો દિવસ છે, કેમ કે આપણા ભંભાઈનો બર્થડે છે આજે. બરોબર, તો હેપી બર્થડે ભંભાઈ. ચોકલેટ આપી ભાઈ. ભંભાઈ તો ચોકલેટ લઈને આવ્યા. હેપી બર્થડે. થેન્ક યુ. તો ભંભાઈ તો આપણા માટે ચોકલેટ લઈને આવ્યા જો 5 વારી.
જબરજસ્ત લઈને આવ્યો તું ચોકલેટ હો મિત્રો. આજે આપણા ભંભાઈનો બર્થડે છે એટલે આપણે ગીત તો ગૌરવ જ પડે. તો કલાકાર આપણા ભંભાઈ પોતે જ તે બરોબર ગીત ગાઈ નાખે ને મારી ફરમાઈશ પર. બર્થડે છે કે ભંભાઈનો, બર્થડે છે કે મારો, બર્થડે છે કે મારો. હા આપણા ભંભાઈનો બર્થડે એટલે આ તો અરે ખાય હો શરમ હે ગીતે નહીં ગઈ એકદમ જુઓ તમે ખાલી શરમ આવે મારી ટાઈમ જોજે. તો જો ચોકલેટ ખાવાનું ચાલુ કરી દીધું ભંભાઈના બર્થડે ની. કેક બેક લાવવાની કે નહીં પંપ? કેક બેક કઈ નહીં લાવવાની, ખાલી ખાલી નાના છોકરાને સમજા દેવાના. ખાલી આપણે તો 10 વાળી ચોકલેટ ખાઈ લેવાની. વાહ, તું તો 5 વાર જ આપી મને. તમને 5 વાળી કહેવાય, તું મારો ભાઈબંધ એટલે. અસો મિત્રો આપણો ભંભાઈનો બર્થડે ને એટલે એને સ્પેશિયલ ઓફરોડિંગ કરવા માટે આપણે ટ્રેક્ટર આપ્યું બરાબર. આવ દે તન હરે ઓફરોડિંગ કરવા દીધો ભાઈ ભાઈ આમનું ભરી ગયું. આવ દે ચલો અરે હાડી હાડી જો ગાઈસ બમ્પર આ પેલું આ બમ્પર અડી જાય પેડે એટલે અડી જ નહીં તું ટ્રેક્ટર ખાલી રે. તો મિત્રો આજે ટ્રેક્ટરનું જોરદાર ઓફરોડિંગ થશે કેમ કે જે ટ્રેક્ટરને તકલીફ પડતી હતી ને બધી તકલીફ આપણે દૂર કરી નાખીએ બરાબર. અને પાછા ટેપ હતું ને એ ટેપે કાઢી નાખ્યું કેમ કે ટેપનું વજન વધારે હતું એટલે આગળ ઓછું થઈ જતું અને આગળ ઓછું થઈ જતું હતું ને એટલે હાડી નતું હકતું બરોબર. અને આગળ ઓછું ના થાય એના માટે અલગથી આપણે બમ્પર લગાવતા હતા એટલે ટ્રેક્ટરમાં વધારાનો વજન પણ થઈ જતો હતો. અને હવે તો એકદમ મસ્ત ફ્રી કરી વાર્યું છે. તો ચલો આપણે છે ને હવે ટ્રેક્ટરને ઓફરોડિંગ કરાવી જોઈએ. આ ટ્રેક્ટરના મિત્રો આપણે છે ને આ ખાડો ગારે તો આખું ઓફરોડિંગ કરાવી દે પણ સરખું ચડી નતું બરાબર. તો અત્યારે હવે ચેક કરવાનું કે એની અંદરથી ટ્રેક્ટર બહાર નીકળી શકે છે કે નહીં. તો જો ફટાફટ આપણે આની અંદર પાણી ભરવાનું ચાલુ કરી દીધું હોય. થોડુંક પાણી ભર્યું બીજું પાણી અંદરથી લાઈને આની અંદર રેડ છે પછી ટ્રેક તૈયાર થઈ જાય પછી આપણે કરી દઈશું ઓફરોડિંગ ચાલુ. તો ચલો આજ પાણી માપવાનું. ઓ માય ગોડ એ ઓલ પર તો ન્યારી નતો તો આલ્ફા તો ઉડાડી ના આવ્યો સમજુ કેટલી સ્પીડમાં આવ્યું હે. વરિંગ કર વરી કરું કરી આને કઈ કરું કેવું કઈ તાનો મજા આવે હિન. આ બધા સોતર જ કાઢી એમ જો ટ્રેક્ટર કેટલું પાવરફુલ થઈ ગયું જો મિત્રો. આ કર તો ચડા હમ તો ભાઈ ટપ દે ટપ થી યાદ દે દો એને ખબર નહીં પડતી એટલે હે આ દે. ઓ માય ગોડ અબકાર મારી ઉડતું આવો બધું. તો ગાઈસ આમાં આઈકણીને આપણે ટર્ન ડેક કરાવશું આના. જો કેવું જાય કા કરતું. તો મિત્રો આરે ખાડો તો હવે ફટાફટ પાર કરી દે અને આટલી ખબર નહીં પડતી ખાડો અક્ષું તો હે ને ફટાફટ હવે આપણે હે ને ખાડે હજુ થોડોક ઊંડો કરીશું. ભમ ઊંડો કરી નાખ્યો બરાબર પછી મજા આવે. તો જો મિત્રો આપણે ફરીથી ખાડો ઊંડો કરી નાખ્યો બરાબર. અને હવે આપણે ટ્રેક્ટર ફરીથી અંદર આવી દઈશું. હા રાગે આવવા દેજો પહેલા મેં ધીમે ધીમે બે પૈડા ઉતારને પછી બર કરજો એ તમ મેં આખરી ગયું ખબર નહીં પડતી ને એમાં તો જોરદાર આડા એમાં તો. જો ગાઈસ આમાં આની ઉપર પુલ બનાવેલો હોય અમારો ટ્રેક્ટર આ પુલા ભાઈ લઈને આવશે. આવ દો એને હારી ગયું ગાઈસ આને ભાગ્યું નહીં પણ નેરી ગયું ગાઈસ. લે ડમાવા દે હવે બહાર કાઢી બધા ટ્રેક્ટર ની અંદર ગાઈસ હરખું લેવરમાં દે ફરતી આવ દે. ચલો 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 કન્ટિન્યુ ફટાફટ આવ દો. લે બધું તોડી નાખી દે આ તો ગાઈસ પડદીનું ગોઠવી ચાલો. ચલો અમાવ દેનો ટાઈસ ને બસ બધું વચ્ચે મેલ્યું અમે તો ના આડીએ કો તો ખાલી મારે ઓકાત નહીં તારા ટ્રેક્ટર ની તો ખાલી બધું જો લે પણ બધું વાંધો નહીં. તો જો મિત્રો આપણા મનીષભાઈ જોડે કેટલા બધા પૈસાના થપ્પો લઈને આયા. એ ભમ કેક લેવા પૈસા લઈ લે ને તારો બર્થડે કેક તો ખરો લાવો મારો બર્થડે હોય એટલે પૈસા આપો તો. પૈસા આપો ભાઈ. કેટલા આપો? 10,000. 10,000 આપો 10,000. 10,000 હતા જોડે પેલા ગણજે કેટલા. કેટલા હે? દેલો ભાઈ 1000 2000 3000 4000 4,000 પછી 400 4400 4500 અલે 600 5000 થયો. તને પૈસા ગણતા આવડે પેલા એમ કે ને તું બબુચા પૈસા ગણવા નહીં તો લે લે અલા ફટાફટ અલા પૈસા નહીં આટલા 1000 રૂપિયા ના હોય લે લઈ જા ને ખાલી કેક ના આટલા રૂપિયા થશે. લે કેક ના હું બધું ડેકોરેશન નું તો ના 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 મને પૈસા આપો ના 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 મને પૈસા આપો પૈસા આપો લે ભાઈ આમ સાનું માનું લાઈને લે આમ સાની લે મે. તો મિત્રો અત્યારે રાતના 11 વાગી ગયા છે અને હજુ સુધી તમારો ભાઈ વિડીયોનું એડિટિંગ જ કરતો હતો. તો ફાઇનલી વિડીયોનું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજુ આપણે થંબનેલ બનાવવાનું તો બાકી છે. વિડીયોનું એડિટિંગ તો કરી નાખ્યું પણ થંબનેલ બનાવવાનું બાકી છે તો એ થંબનેલ બનાવી દઉં પછી સૂઈ જાઉં. તો બસ મિત્રો આજના વિડીયોનું કરું છું અહીં. અને જો તમને આપણે વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. મળીશું કાલે બીજા નવા બ્લોગ સાથે. ચલો બાય.